આણંદની બોરસદ ચોકડી પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશ બાદ વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા છે। બોરસદ ચોકડી પર 300 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। કલેક્ટરે લોકોને 1.5 મહિનાનો સમય આપ્યો હતો। પોલીસ અને પાલિકા અધિકારીઓની હાજરીમાં આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 50 વર્ષથી બંધાયેલા ઝૂંપડા પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। આણંદમાં બોરસદ ચોકડી ખાતે આજે તંત્રએ મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રમાણે વર્ષોથી અહીંયા 300 થી ઉપરાંત જે દબાણો હતા તેમને અત્યારે અહીંયાથી સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જે સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરવા માટેની પ્રક્રિયાઓ તો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાયદાકીય અડચણોના ભાગરૂપે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી। આજે વહેલી સવારથી અહીંયા તંત્રનું બુલડોઝર ફર્યું છે અને જે પ્રમાણે સરકારી પ્લોટ પર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। પ્રાંત અધિકારી આપણી પાસે ઉપસ્થિત છે। મયુરભાઈ, સીધા તેમને મળીશું અને જાણીશું કે કયા પ્રકારે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી પર નિયમ અનુસાર નોટિસ આપી અને તેમને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની તક આપવામાં આવેલી હતી। આજે 14 તારીખ પહેલાં આપણી પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 150થી વધારે પરિવારોએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો દૂર કરી દીધેલા હતા। બાકી જે દબાણો હતા તેઓને આજે 7 અલગ અલગ ટીમો બનાવી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકાની ટીમ, મામલતદાર કક્ષાની ટીમો દ્વારા 7 ટીમો દ્વારા આજે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। સાહેબ, વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 માસથી આ પ્રકારની કાર્યવાહી આજે કરવામાં આવશે, 10 તારીખે કરવામાં આવશે, 12 તારીખે કરવામાં આવશે, એ રીતના સમય આપવામાં આવતો હતો। તંત્રએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી આ લોકો માટે કે કેમ? ઘણા સમયથી 2011થી લઈને અત્યાર સુધી વારંવાર આ જે સરકારી જમીન છે તેના પરના દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયાઓ ચાલુ હતી। બાકરોલ ખાતે 1152 નંબરનો સર્વે નંબર છે, તેમાં તેઓને પ્લોટ અલોટમેન્ટ કરવા માટેની જે જવાબદારી છે તે આપણે નિભાવેલી છે। દરેક વ્યક્તિ 25 સ્ક્વેર મીટરના પ્લોટ માટે એલિજિબલ છે, એ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે। નિયમ અનુસાર અરજી કરેલી એના જે નિયમ અનુસાર નિયત કરેલી ફી ભરેલી તે સદર પ્લોટ ફાળવી આપવામાં આવનાર છે। જી હા, તો જે પ્રમાણે નિયમ અનુસારની જે કાર્યવાહી છે તે તંત્રએ હાથ ધરી છે। મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ્યારે તંત્રની સમગ્ર ટીમ એક સાથે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ જે છે આ વિસ્તારમાં પણ આસપાસ જે પ્રમાણે પોતાનો સામાન બચાવી લેવા માટે જે છે અહીંયા રહેતા જે લોકો હતા તેમણે પ્રયત્નો હાથ ધર્યા હતા। મહત્વનું છે કે હાલ જે છે સમગ્ર વિસ્તારમાંથી દબાણોને દૂર કરવાની પ્રક્રિયા તંત્રએ પૂરજોશમાં શરૂ કરી દીધી છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।